સુરત શહેરના નાસિરનગર વિસ્તારમાં 100થી વધુ કાચા પાકા મકાનોના કથિત નકલી ડિમોલેશનના મામલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે તપાસ સમિતિની રચના કરી છે. આ કમિટી સમગ્ર પ્રકરણની વિસ્તૃત તપાસ કરીને પાલિકા કમિશનરને રિપોર્ટ સોંપશે. રિપોર્ટના આધારે કસૂરવાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા કમિશનર દ્વારા 6 અધિકારીઓની સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં AM ગજ્જર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, AM ડોક્ટર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, MD ચાવડા એડિશનલ સિટી એન્જિનિયર, KL વસાવા કાર્યપાલક એન્જિનિયર, RD ગાંજાવાલા કાર્યપાલક એન્જિનિયર, મોહસિન A કાગઝી ડેપ્યુટી એન્જિનિયર. આ સમિતિને તમામ પાસાઓની વિગતવાર તપાસ કરીને આ અહેવાલ પાલિકા કમિશનર સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાસિરનગરમાં કથિત રીતે હાથ ધરવામાં આવેલા આ ડિમોલિશનની કાયદેસરતા, પ્રક્રિયા અને સંડોવાયેલા અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવશે. પાલિકા પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તપાસ અહેવાલના આધારે જો કોઈ અધિકારી કે કર્મચારીની ભૂમિકા ગેરકાયદેસર કે બેજવાબદારી ભરી જણાશે તો તેમની વિરુદ્ધ શાસનીય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ તપાસ સમિતિની રચના સુરત શહેરના લોકોમાં ચર્ચાનો વિષય બની છે અને તમામની નજર હવે તપાસ અહેવાલ અને ત્યારબાદની કાર્યવાહી પર રહેશે. પાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારના ડિમોલેશન અન્વયે 6 અધિકારીશ્રીઓની એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. જે કમિટી તબક્કાવાર વિવિધ કાર્યવાહી હાથ ધરી અને તેનો એક અહેવાલ તૈયાર કરી નિયમાનુસારની કાર્યવાહી કરશે. આ રિપોર્ટ કોને મોકલવામાં આવશે? એ અત્યારે હું તમને પ્લીઝ